અને હવે પછીના સમાચાર વડોદરાવાસીઓ માટે છે અને આ રાહતના સમાચાર છે, કારણ કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે। વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 32.50 ફૂટની થઈ છે અને ગઈકાલે નદીની સપાટી 35.25 ફૂટ પર હતી। આજવા સરોવરની સપાટી પણ સ્થિર થઈ છે। આજવા સરોવરની સપાટી અત્યારે 213.75 ફૂટની છે। અનેક વિસ્તારોમાંથી રાત્રે પાણી ઓસરવા લાગ્યા છે, જેમ કે અકોટા, જેતલપુર, દિવાળીપુરા, વાસણા આ વિસ્તારોમાંથી પાણી ઓસર્યા છે। જોકે વડોદરાના કેટલાક વિસ્તારોમાં એવું પણ સામે આવી રહી છે માહિતી કે ત્યાં 2 દિવસ વરસાદ બંધ રહ્યા છતાં પણ પાણી ઓસર્યા નથી, જેમ કે અજીતાનગર સોસાયટી ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને લોકોના ઘરમાં 3 ફૂટ પાણી ભરાયું છે। ઘરવખરી પાણીમાં તણાય છે, લોકોને સમસ્યા સર્જાય છે, જનજીવન ખોરવાયું છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી સમગ્ર શહેરની અંદર ફરી વળતા ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા છે। પરમ દિવસે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કર્યા બાદ જરૂરથી શહેરમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ હવે નુકસાનીના તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સમા તથા અલગ અલગ જે વિસ્તારોની સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાયેલા હતા અને ત્યાં લોકોની હાલત કેવી હતી તે જાણવાની કોશિશ કરીશું। લોકો હવે સફાઈ કરવા લાગ્યા છે, કારણ કે ઘરોની અંદર 3 થી 4 ફૂટ પાણી ઘૂસી ગયા હતા અને ઘરની અંદર અત્યંત કપરી પરિસ્થિતિ હતી। લોકો જરૂરથી સફાઈ કરવા માંડેલા છે અને અમુક ઘરો છે તેની અંદર જોઈને પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરીશું। આ સમા નજીક જે અજીતાનગર સોસાયટી છે ત્યાં રહેતા એક જે મકાનની અંદર શું પરિસ્થિતિ છે તે જાણવાની કોશિશ કરીશું। અત્યારે આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારની કિચનની હાલત છે અને શું પરિસ્થિતિ છે। સમગ્ર શહેરની અંદર જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં આ જ પ્રકારની સ્થિતિ છે। આ ઘરની હાલત શું છે તેની ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે લોકોએ કઈ પરિસ્થિતિમાં આ 3 દિવસ ગુજાર્યા છે, રાત કેવી રીતે ગુજારી હશે અને સમય કેવી રીતે પાસ કર્યો હશે। આ જે મકાન છે તેની અંદર લગભગ તમામ ચીજ વસ્તુઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, કહી શકાય કે નષ્ટ થઈ ગઈ છે। આ જે ઘરના માલિક છે તેઓની સાથે વાત કરીશું। બેન, શું પરિસ્થિતિ સર્જાઈ હતી, કેવી રીતે રહ્યા અને કેટલું પાણી ભરાયેલું હતું? અહીંયા અમારું પાણી આવ્યા પછી અમને આટલા વર્ષથી કોઈ દિવસ આટલું બધું પાણી જ નહોતું આવ્યું, એટલે અમે જે પાણી આવતું હતું એ પ્રમાણે થોડો સામાન કર્યો અને પછી અમે ઉપર જતા રહ્યા અને ઘરમાં તો અમારું ટીવી બુડી ગયું, શોકેસ બધું તૂટી ગયું, ઘરનો સામાન તમામ ખરાબ થઈ ગયો। અમે ઉપર ગયા, અમારા બાજુવાળા બેન ઉપર 3જે માળથી ઓઢણી લટકાઈને મને ખાવાનું ને પાણી આપતા હતા। અમારી બહુ જ ખરાબ સ્થિતિ થઈ ગઈ, ઘરમાં કશું સારું બચ્યું નથી એમ, એટલે અમને અત્યારે બહુ દુઃખ થાય છે, પણ કરીએ શું એમ। પાણીની વચ્ચે કેવી રીતે રહ્યા, સમય કેવી રીતે પાસ કર્યો? પાણીની વચમાં એટલી ખરાબ હાલતમાં અમે રહ્યા છીએ કે પાણી પણ ના પી શકીએ, વોશરૂમ પણ ના જઈ શકીએ, એટલે મારી ખરાબ હાલત હતી એમ। તમારે અત્યારે બધું નુકસાન થયું છે, અમે તો સિનિયર સિટીઝન છે ભાઈ, શું કરીશું અમે એમ તમારે। અને હિંચકા સુધી નણંદ છું, એમના મિસ્ટર તો કશું કરી શકે એવા નહીં, એને મારા ઉપર અગાસીમાં બેસાડી દીધા છે અને હું આ મારા નણંદ છે, અમે બંને જણ છે અને 2 ભાઈ એમના આવ્યા છે અને કામ કરવા લાગે છે। અત્યારે ખરેખર ઘરમાં એટલી બધી સ્થિતિ ખરાબ છે કે તમે જોઈ જ ના શકો એમ। આ એક ઘરની સ્થિતિ છે, પરંતુ લગભગ તમામ ઘરોની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે। જે સિનિયર સિટીઝન છે તેઓને તો સૌથી વધુ ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે તેઓની મદદે કોણ આવે, પરંતુ હવે તંત્ર આ લોકોની મદદે આવે તેવી લોકો આશ રાખી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા। લોકોના ઘરની આ સ્થિતિ જુઓ, ઘરમાં પાણી પહોંચી ગયા, વસ્તુ બચાવી તો કઈ વસ્તુ બચાવી? ફર્નિચરને નુકસાન થયું, ઇલેક્ટ્રિક વસ્તુઓને નુકસાન થયું, લોકો પોતાનો જીવ બચાવીને તો ચલો ઉપર કે બીજા ફ્લોર પર ગયા, પરંતુ ત્યાં પણ ખાવાનાથી લઈને પીવાના પાણી સુધીની પરેશાનીનો સામનો લોકોએ કરવો પડ્યો। વડોદરામાં કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી। આર્મી દ્વારા 50 લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કેદારેશ્વર મંદિર, કીર્તિ મંદિર અને સયાજીગંજમાં લોકો ફસાયેલા હતા। નાના બાળકોથી લઈ વૃદ્ધોનું આર્મીના જવાનો દ્વારા કરાયું રેસ્ક્યુ કરાયેલા લોકોએ સેનાના જવાનોની કામગીરીને બિરદાવી હતી। રેસ્ક્યુ દરમિયાન લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા।
તો વડોદરામાં સિદ્ધાર્થ બંગલોમાં ફસાયેલા અનેક લોકો કે જેમની વારે પણ આર્મીના જવાનો આવ્યા. આર્મીની 14 અસમ રેજિમેન્ટની ટીમે મોરચો સંભાળ્યો. સિદ્ધાર્થ બંગલોઝમાંથી 23 લોકોનું રેસ્ક્યુ કરાયું. સ્થાનિકોની મદદથી બોટ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તરફ વડોદરામાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પણ ફસાઈ ગયા હતા. હંસા મહેતા હોલમાં ફસાયેલા વિદ્યાર્થીઓના રેસ્ક્યુની વિગતો મળી રહી છે. 120 કરતાં વધુ વિદ્યાર્થીઓને હવે સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સયાજીગંજ પોલીસ મથકના જવાનો દ્વારા કરવામાં આવી આ કામગીરી.